ભાભર શહેરમાં પ્રથમ સિઝનના વરસાદની ધમાકેદાર એન્ટ્રી 3 કલાકમાં 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો। ચાલુ વરસાદ દરમિયાન ભાભર નગરપાલિકાના એક પણ સભ્ય ન ફરકતા લાઠી બજારના વેપારીઓ નારાજ જોવા મળ્યા। એક તરફ ખેડૂત લોકોમાં ખુશી જોવા મળી રહી છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં દુકાનોમાં પાણી ભરાતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા। બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા અને ઘણા સમયથી ગરમીનો પારો આસમાને પહોંચ્યો હતો। ત્યારે આજ રોજ ભાભર શહેરમાં પૂરા દિવસ ગરમી બાદ અચાનક બપોરના સમયે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। ખેડૂતો સહિત વેપારી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં કેડો સમાન પાણી ભર્યા હતા અને લાઠી બજાર ખાડિયા વિસ્તારમાં મોટાભાગની દુકાનોમાં પાણી ભર્યા હતા અને વેપારીઓને પ્રથમ વરસાદે પાણી ભરાતા નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેવા કે ખાડિયા વિસ્તાર, લાઠી બજાર, આઝાદ ચોક, વાવ રોડ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। તે દરમિયાન ચાલુ વરસાદને લઈ શાળા સમયે વરસાદ આવતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। અહેવાલ ગોપાલ કે પુજારા, ભાભર, બનાસકાંઠા। ફર્સ્ટ વરસાદ પડતા 2 કલાકમાં લગભગ 2 થી 3 ઇંચ વરસાદ પડતા ભાભર નગરપાલિકાને વારંવાર ફોન કરવા છતાં ભાભર નગરપાલિકાની ટીમ આવી અને સામેના ઓટલા ઉપર ઊભી હતી। જ્યારે મીડિયાવાળા આવ્યા ત્યારે એ લોકો કામે વળગ્યા છે। હાલ શું હાલત છે દુકાનદારોની? બધી દુકાનોમાં પાણી છે। દુકાનોની અંદર લગભગ મોસ્ટ ઓફ કોઈ દુકાનદાર એવો નથી કે જેને નુકસાન ન હોય। ભાભરમાં 3 થી 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। બજારમાં આખા ભાભરમાં બધે પાણી છે ચારે બાજુ। દુકાનોમાં પણ ખૂબ પાણી આવી ગયેલું છે વરસાદના કારણે અને બજાર વહેલી બંધ, બધાને બજારમાં વેપારીઓને ખાસું બધું નુકસાન પણ છે આજના રોજ। પણ વરસાદ એકંદરે આમ બહુ ટાઈમથી રાહ જોતા હતા પણ સારો આવ્યો છે। આ પાણી જે ભરાય કચરાના બાબતે છે। જો વેપારીઓ કચરો ના નાખે રોડ ઉપર અને ટાઈમસર કચરો પાલિકાવાળા લઈ જાય અને ડોલમાં ભરી રાખે, ટ્રેક્ટર આવે એટલે અંદર કચરો નાખે તો આ ત્યારે પાણી આગળ અટકાય નહીં, નિકાલ ના થાય। મેઇન કારણ કચરાનું છે, એના કારણે નાળા અને બીજા જેટલા નાળા છે એટલો સફાઈ કરવામાં આવે તો જ મેળ આવે। ચારે બાજુથી પાણી આવે, ચારે બાજુથી કચરો આવે છે। મેઇન કારણ કચરાનું છે અને બધા નાળા સાફ કરે તો જ મેળ આવે। એક નાળું સાફ કરવાથી પાણી આગળ જવાનું નથી। આ વરસાદ પડેલો એની અંદર 1 કલાક 1.5 કલાકની અંદર ચેમ્બરો ટોટલ ભરેલી ખુલ્લી। મહેરબાની કરી વિનંતી